જય ભગવાન. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હવે અત્યારે અધિક મહિનો ચાલે છે અને બધા જ કથાકારો, વાર્તાકારો, સપ્તાહકાર, ધાર્મિક વક્તાઓ બધા એમ કહે છે કે મહિનાની આખરમાં બ્રાહ્મણને દાન આપવું. એટલે આમ જનતાને તો એમ થઈ જશે કે આ બ્રાહ્મણોએ એમના માટે આ બધું ઊભું કર્યું છે. પણ સૌથી પહેલાં તો બ્રાહ્મણને દાન કરવું. બ્રાહ્મણ એટલે શું? સતયુગમાં બધા જ બ્રાહ્મણો હતા. એ વખતે તાળા નહોતા, પોલીસ નહોતા, વકીલો નહોતા, એવું જનજીવન હતું. હવે આપણે બ્રાહ્મણ એ જાતિવાચક શબ્દ નથી. બ્રાહ્મણ એ અન્ડરસ્ટેન્ડિંગ વાચક છે કે બ્રાહ્મણ એક અમુક ચોક્કસ પ્રકારનો સ્વભાવ હોય એ બ્રાહ્મણ. તો બ્રાહ્મણની વ્યાખ્યા છે બ્રહ્મ જાનાદિ સ બ્રાહ્મણ. મનુષ્ય માત્રમાં પરબ્રહ્મ પરમાત્માનો વાસ છે એ જે સમજી શકે છે એ બ્રાહ્મણ છે. બીજી વ્યાખ્યા છે સ્વહદિને કિમ ભોજયિષ્યામિ ઇતિ ચિંતા ન વર્તતે. હું કાલે શું જમીશ એની ચિંતા ન હોય એનું નામ બ્રાહ્મણ. જે બ્રાહ્મણે પરબ્રહ્મનો આશ્રય લીધો છે, વિષ્ણુ ભગવાનનો આશ્રય લીધો છે, મહાદેવજીનો આશ્રય લીધો છે, એ મહાદેવ આમ જનતા જોડે હાથ લાંબો કરે નહીં, માગે નહીં. એના ઈષ્ટ દેવતાને સવારે ઉઠીને કે મારે આજે આ જોઈએ છે તો એ ભગવાન આપી જ દેશે. ભગવાન બ્રાહ્મણ માગે અને મગવે એ કહેવત ખોટી છે. બ્રાહ્મણ હોય તો માગે જ નહીં, નેવર. બ્રાહ્મણ એના બાપ જોડે માગે, એનો બાપ એટલે મહાદેવજી. બરાબર છે? એટલે સૌથી પહેલાં તો સમસ્ત સમાજે સમજી લેવાનું કે જે બ્રહ્મની નજીક છે એ બ્રાહ્મણ છે. અને જેને સંગ્રહ વૃત્તિ નથી, હું કાલે શું જમીશ એની ચિંતા નથી, એ બ્રાહ્મણ છે. એટલે સારા દિવસોમાં ધર્મ કાર્ય કરવામાં આવા બ્રાહ્મણને દાન કરવું. ઓમ શાંતિ. જય ભગવાન.